હેલો ફ્રેન્ડ્સ, તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરવાના છે KNR હીટ એક્સચેન્જરના આઈપીઓ વિશે. તો આઈપીઓની ઓપન ક્યારે થાય છે? 25 તારીખ એટલે કે કાલથી ઓપન થતો જોવા મળશે. છેલ્લી તારીખ છે 27 તારીખ. રિઝલ્ટ આવશે આપણે 30 તારીખે એટલે કે આવતા મંડે રિઝલ્ટ આવી જશે. 1 તારીખે આવશે એનું રિફંડ અને શેર માર્કેટમાં લિસ્ટ થશે 3 તારીખે લિસ્ટ થતો જોવા મળશે. હવે રિટેલ કોટો કેટલો રાખવામાં આવ્યો છે? 35% રાખવામાં આવ્યો છે. હવે ઇસ્યુની સાઇઝ છે 341.95 કરોડ અને પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ રાખવામાં આવ્યો છે, એટલે કે પૂરેપૂરી અમાઉન્ટ કંપનીના ગ્રોથ માટે વપરાતી જોવા મળશે. એક બેસ્ટ પોઈન્ટ ગણી શકીએ છીએ. ફેસ વેલ્યુ 10ની છે. આઈપીઓમાં એમ્પ્લોય ડિસ્કાઉન્ટ નથી આપેલું. હવે આપણે જોઈ લઈએ બિડિંગ પ્રાઇસ 209 થી 220ની આપેલી છે. આપણે અપર બીડમાં અપ્લાય કરવાનું એટલે કે 220 પર અપ્લાય કરવાનું રહેશે. લોટ છે આપણે 65 શેર એટલે એક લોટમાં 65 શેર આવશે. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ તમારો હશે 14,300નું. હવે એચએનઆઈમાં સ્મોલ એચએનઆઈમાં જોઈએ તો 2,02,000 રૂપિયાનું થશે અને બિગ એચએનઆઈમાં 10,10,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થતું જોવા મળશે. હવે આપણે જોઈ લઈએ કે કંપની વર્ક શું કરે છે. KNR હીટ એક્સચેન્જરથી જ ખબર પડી જાય છે હીટ એક્સચેન્જનું મેન્યુફેક્ચરિંગ કરતી હશે. તો એની સ્થાપના ક્યારે થઈ હતી? 2017માં, એટલે કે ઓલમોસ્ટ 7 વર્ષ જેવી કંપની ફાઉન્ડ થઈ છે. ધ કંપની મેન્યુફેક્ચરિંગ ફિન એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર્સ. હીટ એક્સચેન્જર આપણે વાત કરીએ, જે આ ફિનની વાત કરીએ તો ફિન આપણે બાઇકમાં સ્પ્લેન્ડરમાં જોયું હશે કે ઊભા કાપા હોય છે સિલિન્ડર પર. તો એ હીટ એક્સચેન્જનું કામ કરે છે, એટલે કે એન્જિનને ઠંડુ કરવાનું કામ કરે છે. એને આપણે એક ટાઈપનું હીટ એક્સચેન્જર ગણી શકીએ છીએ. આપણે 4 વ્હીલમાં કન્સિડર કરીએ કે રેડિએટર પાય હોય છે એન્જિનને કૂલ કરવા માટે જે વાપરતા હોય છે રેડિએટર, એ બી એક રીતનું હીટ એક્સચેન્જર કરી શકીએ છીએ. હવે એવા જ હીટ એક્સચેન્જર મોટી ઇન્ડસ્ટ્રીઓમાં ટાવરમાં પણ વપરાતા હોય છે. ચિલર બી ઘણીવાર કહેતા હોય છે. એવા હીટ એક્સચેન્જરો વપરાતા હોય છે. તો એનું મેન્યુફેક્ચરિંગ કરતી જોવા મળે છે. અને એના ક્લાયન્ટ કોણ છે? ડેકિન, તમને નામ ખબર જ હશે. આના એર કન્ડિશન જોવા મળે છે. કિર્લોસ્કર ચિલર્સ બી તમને નામ ખબર હશે. બ્લુ સ્ટાર પણ નામ ખબર છે. એટલે કે આવી મોટી કંપનીઓ તેના ક્લાયન્ટ જોવા મળે છે. હવે ઇન્ડિયા સિવાય એ બહાર એક્સપોર્ટ કરતી પણ જોવા મળે છે. કઈ જગ્યાએ? યુએઈ, US, ઇટલી, સાઉથ અરેબિયા, નોર્વે જેવી જગ્યાએ તે એક્સપોર્ટ પણ કરે છે. અને હાલમાં એનું મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ક્યાં આપેલી છે? રાજસ્થાનમાં આવેલી છે. આઈ હોપ તમને કંપનીની ડિટેલ્સ ખબર પડી હશે કે હીટ એક્સચેન્જર બનાવે છે, જે ચિલર મતલબ તમારા મશીનરીને ચીલ કરવા માટે યુઝ થતી હોય છે. એનું મેન્યુફેક્ચરિંગ કરે છે, એટલે કે બિઝનેસ સારો એવો જોવા મળે છે. દરેક ઇન્ડસ્ટ્રી, મોટેભાગે ઇન્ડસ્ટ્રીમાં ચિલરની જરૂર પડતી હોય છે, હીટ એક્સચેન્જરની જરૂર પડતી હોય છે. તો બિઝનેસ સદાબહાર કહી શકીએ છીએ. હવે એની બેલેન્સ શીટમાં જોઈ લઈએ. એસેટ છે 258 કરોડનું. રેવન્યુ એમાં 313 કરોડની જનરેટ કરે છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ જોઈએ તો 39.07નો જોવા મળે છે, એટલે પેટ માર્જિન સારું એવું જોવા મળે છે. નેટવર્થ 131.65ની જોવા મળે છે. ટોટલ બોરોઈંગ છે 60 કરોડ જેવી આપણે બોરોઈંગ સમજી શકીએ છીએ. હવે આપણે બીજા ડેટા જોઈ લઈએ. ROE અને ROC બંને મિનિમમ 15 હોવા જોઈએ. 15 કરતાં ખાસા જોવા મળે છે. 40 અને 31 જોવા મળે છે, એટલે બંને સારા એવા ગણી શકીએ છીએ. ડેપ ટુ ઇક્વિટી આપણે 0.5 કરતાં ઓછી હોય તેને સારી ગણતા હોય છે, તો 0.5 કરતાં ઓછી છે. રિટર્ન ઓન નેટવર્થ જોઈએ તો આપણે 29.68, એ બી સારી જોવા મળે છે. આપણે કીધું પેટ માર્જિન બી જોઈ લો, આપણે કહીએ તો સારી જોવા મળે છે. પેટ માર્જિન એટલે કે 100 રૂપિયા જો કંપની અર્નિંગ કરે છે એમાંથી 12.67 રૂપિયા બધો જ કોસ્ટ કાઢતા છેલ્લે એના હાથમાં આટલા બચે છે. એક સારું એવું પેટ માર્જિન ગણીએ છીએ આપણે. મિનિમમ 8 હોવું જોઈએ. હવે કંપનીનો પી જોઈએ તો 24.78નો જોવા મળે છે, એટલે કે એક સારી વેલ્યુએશન પર આવતો જોવા મળે છે. હવે કંપનીનો ઓબ્જેક્ટ શું છે કે આપણા પાસે પૈસાનું કરશે શું? તો એ પૈસાનું શું કરવાનું છે? એની સબસિડીમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સેટઅપ કરવાનો છે, એટલે કે એની સબસિડીનું નવું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગ્રોથ કરશે, એટલે કે એ કંપનીના ગ્રોથ માટે વપરાશે. એક સારી વસ્તુ છે. ઓબ્જેક્ટ પણ સારો જોવા મળે છે. હવે આ કંપની વિશે જોયું. બેલેન્સ શીટ સારી છે, વર્ક સારું છે, પછી ડેટા બી આપણે જોયા સારા જ છે. તો હવે આપણે એનું ફાઇનલ જીએમપી જોઈ લઈએ. તો જીએમપી હાલમાં 239 રૂપિયા પર શેર ચાલે છે અને આપણે કેટલા શેર મળે છે? 65 શેર મળે છે. તો આપણું બેનિફિટ હાલની કન્ડિશનમાં 15,500 જેવું જોવા મળે છે. સારું એવું જીએમપી જોવા મળે છે. એનું રીઝન છે કે કંપનીનો ગ્રોથ પ્લસ બેલેન્સ શીટ બધું સારું મળે છે.
આઈ હોપ તમને અમારો વિડીયો સારો લાગ્યો હશે. તો આવા જીએમપી અપડેટ, આઈપીઓની અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો.